કેમ છો બધાને જય શ્રી કૃષ્ણ. આજના લાવમાં તમારું સ્વાગત છે. ને અત્યારે વાગ્યા છે 3 ને હું અહીં કરતો તો લેસન. તો હારે બુક મારી ને હું કરતો તો અહીં લેસન. ને હમણાં ઉમી માસી આવી હતી ને 3 દિવસથી બ્લોગે નથી ઉતારવાનો, કારણ કે ઉમી માસીને લગ્નની ખરીદી કરવા આવી હતી. તો એનું બધું સામાન તો એમાંય કંઈ બ્લોગ ઉતારો નહીં મારાથી, તો એ કંઈ થોડુંક એવું જ હતું. ને મમ્મીને હવે સારું થઈ ગયું, તાવ શરદીને એવું બધું આવતું એમાંથી, તો એમાંથી એને રિકવરી આવી ગઈ. ને અમે પસવારી ગયા હતા, જે તમે 3 દિવસ પહેલાંનો વ્લોગ જે જોયો એમાં, તો એમાં તેદીથી એને સારું થઈ ગયું. તો હવે અત્યારે એ તો આરામ કરે. તો આ બધું એટલો સામાન છે. તો મેં આ શનિ રવિમાં જશું તો અહીંયા બધું લેતા જશું સકરાણા, કારણ કે મારે મણી માસીના છોકરાની વાડ છે. એટલે તમે થોડાક ટાઈમ પહેલાં મેં મૂક્યો હતો, એટલે 5-6 મહિના જેટલું થઈ ગયું છે. તો આ છોકરાની અહીં ફોટો આવતો છે, આ છોકરાની વાડ છે. તો અમે અહીંયા જવાના છે. આ શનિવારે ને આ રવિવારે છે વાડ. તો હોળીના દિવસે હોય એટલે રવિવારે છે 24 તારીખે, એટલે તે દી અમે જવાના હોઈએ. તો તે દી આ બધું સામાન અમે ભેગું લેતા જશું, તો ત્યાં દઈ દઈશું ને પછી હોઈ જશું ડાયરેક્ટ વાડમાં. ને રાતે તો કંઈ આવે તો અહીં હું બ્લોગ બનાવીશ, જો મારા મમ્મીને કંઈ ફોનમાં નહીં કામ હોય તો, કારણ કે મારી બધી માસીઓ આવવાની છે. તો અમારે ભેગી આવવાની હોય તો પછી ફોનની જરૂર પડે, એટલે એવું બધું છે. ને તમે મારા બ્લોગ લાઇક શેર સબસ્ક્રાઈબ કરો, અને તમારા રિલેટિવ્સને કોઈ મારા ચેનલમાં નવા હોય તો તમે પણ સબસ્ક્રાઈબ કરો. તમારા રિલેટિવ્સને પણ કહો કે તમારા કુટુંબમાં કહો કે આ બ્લોગિંગ ચેનલ છે, તો એને સબસ્ક્રાઈબ કરો. તો તમે શેર કરી દેજો, અને તમે વચ્ચે બ્લોગ મૂકીને ન જાતા. મારે બહુ મોટું ઓલું થાય છે, એટલે તમને મજા આવે તો જોવો ને, બાકી કંઈ વાંધો નહીં. પણ હું મારો પ્રયત્ન એવો છે કે તમને મજા આવે મારા વ્લોગ જોવાની, ને ઘરમાં તો કોઈને ન મજા આવે, પણ તો હું ટ્રાય કરું. ને હાલો હવે હું જરીક વાંચવા માંડું, બાકી મારે પછી પૂરું નહીં થાય. ટાઈમ ટેબલ એવડું મોટું છે, તો એનું બધી તૈયારી કરવી પડે ને પછી. તો હાલો હવે હું વાંચવું માંડું. તો આજ થઈ ગયો છે શનિવાર, ને અત્યારે છે 4:30. ને પપ્પા આવી ગયા એના કામેથી ગયા હતા, એટલે ત્યાંથી આવી ગયા. હવે અમારે જવું છે સકરાણા. જેટલો સામાન હતો એટલો અમે બધા રાખી હવે ગાડીમાં. જો અહીંયા આખું ખાલી. તો હું ને મમ્મી ગયા હતા, તો બધી રાખી હવે મારા રૂમમાં છે. મમ્મી પપ્પા બે, એ પપ્પા એનું કંઈક કામ કરે ને હું એ તૈયાર થઈ ગયો. હવે થોડીક વારમાં બસ નીકળશું. તો હવે ડાયરેક્ટ આપણે મળશું ગાડીમાં. તો ગાડીમાં આવી ગયો છું હું, ને મમ્મી પપ્પા બે આગળ બેઠા. મમ્મીનું ખાલી માથું દેખાય ને પપ્પા અહીંયા બેઠા. તો હું આ બધાની વચ્ચારે બેઠો જો. મારા બેહવા પૂરતી જગ્યા છે ને આ છે આપણે હોળીનો સામાન, કલર ને એ બધું છે. તો હું બધા સામાનની વચ્ચે દટાઈ ગઈ. ને આ ઓશીકું અહીંયા રાખ દો એટલે મમ્મી મને નહીં જોઈ શકે. તો અત્યારે તો હું પલોઠી વાળીને બેઠો. તો આવું બધું ગાડીનો કંઈક માહોલ છે. આગળનું કંઈ મને નથી દેખાતું, બસ આ એક બારી છે, અહીંથી દેખાય બધું. તો હવે આમાં તો હું દેખાડું કે જો ડાયરેક્ટ મામાના ઘરે અમે એન્ટ્રી થઈશું તો અહીંયા આપણે મળશું. તો પછી અમે તો કાલે તો આવી ગયા હતા, 6-6:30 કે 7 થયા હતા પૂજાય છે. ને મમ્મી અને પપ્પા બધે હતા. ને અત્યારે વાગ્યા છે 7:30, એટલે 7:22 થઈ ગઈ. પણ હજી બધા હોતા હું ઉઠી ગઈ, હાટો હતો તો બ્રશ કરવામાં ના ફોન ચાલુ મૂકતો હતો. પછી ઘડિયાળ પાણી વાર થઈ ગઈ, બધું સાફ કરતો બધું કર્યું. તો થોડીક વાર લાગી. મારા નાના છે રસોડામાં મારા મમ્મી કરે છે આ ફરિયું સાફ. જો નાના ઢગલા પડે ને આખા ફરિયામાંથી વાળી ને પછી અહીંયા ઢગલા કરી દે, એટલે પછી છબલું પડ્યું એનાથી બધી ભેગું કરે. જો અહીંયા છે, અહીંયા હજી બારે આવી છે.
હાલો આપણે જોઈએ એવી રીતે એ બધી કરી ને એ છબલામ ભરલી અહીંયા છે ને અહીંયા છે એને વાયરું નથી તો નાની છે રસોડામાં અંદર હાલો તમને એ દેખાડી દઉં બહાર પડી ગયા હતા તો આ છે રસોડાની બારી આપણે અહીંયાથી જોઈ લઈએ આ જો આવજો ઢગલો દેખાણો જોઈ રહ્યા નાની તો એનું કામ કરે રોટલી કે રોટલા કંઈક કરવાની મને નથી ખબર દેખાણા હોય કે નહીં તમને પણ જોરિયા મારા કલુ અંદર પહેલા જોલિયા હે અટાણે ને પણ બધા ઉઠી જાય પછી કાઢશું મારું મન ન કે હું અટાણે કાઢી હાલ કાઢી જ લઈએ અહીં બહાર ચાવી પડી છે તો કાઢી લેવું બાકી પછી થયું હા લગભગ તો બહાર જ મૂકી હતી ચાવી શાંતિ મમ્મી ગઈ છે ભેંસુ પાસે નાની રોટલી કે કંઈક કરે હાલો આપણે અહીંયા જઈ આવે પછી આપણે કાઢીએ અહીંયા પપ્પાને નાના હોતા તો હારિયા નાની કરે છે રોટલી અમારા હાટું મમ્મી હાટું મારું જ નક્કી ન કે હું ખાઉં ને હું એ ખાઉં મમ્મીને હાટું ને હાટું કરે ચાલો હવે આપણે ગાયે કાઢવા ચાવી નથી હા જોઈ છેલ્લે આવી ચાવી હાલો તો સંપલા પહેલે એક આકડી પડી જાય હાલો ચાવી તો આપણે મળી ગઈ તો હાલો હવે ખોલીએ ગાડી અને કલર ને બધી કાઢી લઈ અત્યારના સવારમાં તડકો અહીંયા છે મામાની બુલેટ લ્યો હા કાં ઝાખું અહીંયા છે મામાની બુલેટ આ છે એની સાઇન જૂની આવતી ને એક છે ટ્રેક્ટર ચક્કડે નીતો તેને ક્યાંક હાલતું હોય છે તો પડ્યું હશે ચાલો ગાડીને ખોલીએ પહેલાં તો મેન લોક ખોલવું પડે પછી જો ખુલે બધું અને 2 વાર કરવું પડે આમ ખુલી ગયું જો કેવી ગાડી ખાલી થઈ ગઈ બધો સામાન કાઢી લીધો તો પછી ઓલી સીટે પડી હતી એ પાછી હતી એમને કરી દીધી બધું આમાં કાઢી લીધું આમાંથી ને આર્યા મારા કલર મને એવું લાગે છે કે મારા કલર છે સુગંધી કારણ કે આખી ગાડીમાં સ્મેલ આવે છે એ કલરની સુગંધ આવે થોડુંક વધારે ફેશન થઈ ગઈ અહીંયા મૂકો અહીં હેઠે ના નહીં કરો બંધ થઈ તો ગઈ ને હા હાલો ભાગો લાલેડ જો બેથી લાલેલું મને થોડું ખડખું બોલતા નથી આવડતું એટલે જ કરી લે જોઈ અહીં જો જોયું એવું ત્યાં બધું હાલતું આ બીતી નથી અમીન પાસે જાય તો હાવ પાસે જાય તો પછી હોઈ જાય બાકી પછી અમારે ભેગી રમતી અહીંયા ધૂળ પહેલાં હતી તો અહીં અમે રમતા અમારે ભેગી રમવા આવે મેં તો એક વાર પકડી દીધી હતી એમાં ફરી એમ ધૂળ નહીં ધૂળ પહેલાં અહીંયા પડી હતી તે પછી આમ બધે રમતા ભેગા છે ને અને મૂકતો અહીંયા પછી આને મૂકતો અહીંયા ત્યાં તો હાલો હવે આપણે તમને દેખાડી દઉં કે હું છે પહેલાં બધું બહાર કાઢી લઉં પછી તમને દેખાડું તો જો એટલું કંઈક મારું છે હોળીનું સામાન આ 2 કલર આ પોપટી કલર છે જો એના 2 પેકેટ લીધા મેં પછી આ છે લીલો કલર આછો આપણે આમ લીલો કે આછો લીલો કઈ હવે એના 2 પેકેટ લીધા અને આ પીળો કલર પૂરું આપણું કલરનું કામ પછી આવે ફુગા ફુગા લીધા તો બધાને ખબર હોય છે કે એક પેકેટમાં આવા 3 આવે
આવા 3 આવે ને એકમાં 37 ફુગા હોય. મેં કાલે જ ગણ્યા હતા ને ત્રણેય પાઇપના ભેગા મળી ને 111 થાય. 111 ફુગા થાય ને એની અરે એક નોઝલ આવે એને હે ને અહીંયા આ ઉપર અહીં લગાડી દેવાનું આવી રીતે કંઈક. બરાબર અહીંયા યો એમાં તો કંઈ નથી થતું ભાઈ. થઈ ગયું છે આ એટલું જે છે એમાં પાછું ભરી દેવાનું. જે આપણે પાણી ભરવું હોય તો પાણી ને પછી આપણે એને કલરવાળા કરવા હોય તો કલર ભરી દેવાના. એમાંથી ગમે કલર ભરી દેવાના એટલે થઈ ગયા કલરવાળા ફુગા આપણા. તો હાલો હવે આ કંઈક છે મારું સામાન તમને હેરફો. જો કેવી મારી ગોઠવણી. અહીંયા 2 પીળા આવી ગયા, અહીંયા બે લીલા આવી ગયા, અહીંયા 2 પોપટી ને 3 એક ફુગા. હજી આવી જાય નીચે આવી જાય ને એની નોઝલ. તો આ કંઈક છે મારું ધૂળેટીનું કલેક્શન. તો તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં કહેજો મને. તો તમે રમવાના છો કે નથી રમવાના એ યસ નોમાં જવાબ દેજો એટલે મને ખબર પડી જાય કે મેં કોઈ પ્રશ્ન કર્યો તો એનો જવાબ આવ્યો. તો હાલો આને બધી પાછું મૂકી દે. બાકી પછી કાલે નહીં રમાય ધૂળેટીને દી. એમાંથી 1-2 ફુગા આપણે ટ્રાય કરશું થાય કે નહીં એ હવે જોઈએ કલરવાળા ભરીને. ચાલો હવે આપણે જોઈશું આપણી રીતે ટાઈમને અનુકૂળતા. તો હાલો હવે બધા ઉઠે તો પાછા મળ્યા.